અંકલેશ્વર વાલિયા ડામર રોડના બદલે આરસીસી બનાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે। અંકલેશ્વરને 33.35 કરોડના ખર્ચે નવો 4 લેન માર્ગ મળશે। ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને હવે આખો રોડ આરસીસી બનાવવાનો નિર્ણય કરાયો છે। અંકલેશ્વર શહેરના વિકાસને વેગ આપવા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વાલિયા ચોકડીથી કોસંબડી સુધી માર્ગને હવે 4 લેન બનાવવામાં આવશે। રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ વિકાસ કાર્યનું વિધિવત ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું। આ પ્રોજેક્ટમાં પહેલા ડામર રોડ બનાવવાનું આયોજન હતું, પરંતુ ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને હવે આખો રોડ આરસીસી બનાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે। અંકલેશ્વર સાથે જોડાતા નેશનલ હાઈવે અને અંકલેશ્વર વાલિયા સ્ટેટ હાઈવે જે સીધો મહારાષ્ટ્ર સાથે જોડાય છે, એ મુખ્ય માર્ગ પર હાલ મહારાષ્ટ્રથી લઈ અંકલેશ્વર વાલિયા અને નેત્રંગ તાલુકાના અગત્યનો માર્ગ હોવા સાથે અતિ વ્યસ્ત માર્ગ છે। ત્યારે અહીં વધતા જતા ટ્રાફિક ભારણને ધ્યાને લઈ માર્ગમાં વધુ મજબૂત કરવા માટે નિર્ણય કરાયો છે।